નમસ્કાર 30 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. હું પીનલ પટેલ. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. હેડલાઇન્સના સ્પોન્સર છે વિંગ્સ હોસ્પિટલ અમદાવાદ, ભારતની અગ્રગણ્ય IVF હોસ્પિટલ. નિસંતાન દંપતી માટે આશીર્વાદરૂપ વિંગ્સ હોસ્પિટલ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે માટી લોખંડ એકત્રીકરણના અભિયાનનો આરંભ. જિલ્લા ભાજપે સાંસદ બાળુ શુક્લની આગેવાનીમાં માટી લોખંડ ભેગું કર્યું. લોકોમાં પણ ઉત્સાહ. સ્લમ ફ્રી સિટીની દિશામાં આગળ વધી રહેલું વડોદરા. મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજનાનો અમલ શરૂ. બિલ્ડર્સ આર્કિટેક્ટ્સની હાજરીમાં સેમિનાર. ફાયર બ્રિગેડના ડ્રાઈવરો કોર્ટના દ્વારે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ખાલી જગ્યામાં પ્રથમ તક આપવા માંગ. ઓછું ભણેલા અનુભવના આધારે ઉચ્ચ હોદ્દો ધરાવતા હોવાનો તર્ક. મોતીબાગ મેદાનમાં જમ્મુ કાશ્મીર અને પંજાબ રણજી મેચ નિર્ણાયક તબક્કામાં. પરવેઝ રસૂલની લડાયક બેટિંગે જમ્મુ કાશ્મીરની સ્થિતિ સુધારી. દિવસના અંતે પંજાબની 2 વિકેટ પડી ગઈ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગ્લોબલ સમિટની ધૂમ. ડાન્સ અને પેઇન્ટિંગ પર વિવિધ કાર્યક્રમ યોજાયા. કોંગ્રેસના પ્રમુખે નોંધાવ્યો વિરોધ.